નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ ગુજરાત, જ્યાં સમાચાર છે સત્યના પક્ષે અને જનતાના માટેની લડત છે નિરંતર। ગુજરાતના દરેક ખૂણામાંથી લોકલથી લઈને નેશનલ સુધી દરેક ઘટના, દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત અહીં। હું છું અર્પિતા પટેલ। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નવા બંને નવનિયુક્ત મંત્રીઓ પહોંચ્યા। બનાસકાંઠા જગતજનની માં જગદંબામાં અંબાજીના દર્શન કરી ચરોતર કમલમમાં પહોંચતા બનાસવાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો। ડીસા તાલુકાના ધારાસભ્ય પ્રવીણ માળી અને વાવ તાલુકાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા। પાલનપુર તાલુકાના ચરોતર ખાતે આવેલા કમલમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉમળકાભેર કર્યું સન્માન। થરાદ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ અને ધારાસભ્યો ચરોતર કમલમ ખાતે પહોંચ્યા। બંને નવનિયુક્ત મંત્રીઓનું કરાયું સન્માન। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના નવા બંને નવનિયુક્ત મંત્રીઓ પહોંચ્યા। બનાસકાંઠા જગતજનની માં જગદંબામાં અંબાજીના દર્શન કરી ચરોતર કમલમમાં પહોંચતા બનાસવાસીઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો। ડીસા તાલુકાના ધારાસભ્ય પ્રવીણ માળી અને વાવ તાલુકાના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પહોંચ્યા। પાલનપુર તાલુકાના ચરોતર ખાતે આવેલા કમલમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ ઉમળકાભેર કર્યું સન્માન। થરાદ જિલ્લા અને બનાસકાંઠા જિલ્લાના ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ અને ધારાસભ્યો ચરોતર કમલમ ખાતે પહોંચ્યા। બંને નવનિયુક્ત મંત્રીઓનું કરાયું સન્માન। સમગ્ર પ્રદેશ ને દેશમાં ઉજવાઈ રહ્યો છે, પણ આપણા માટે, આપણા બનાસકાંઠા માટે, આપણા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે દિવાળી કરતા પણ વિશેષ આનંદ ઉત્સવનો માહોલ આજે આપણે સૌ બનાસકાંઠાના